જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આજે આપણે અમારે ત્યાં અવંતાગીર ગૌશાળામાં કઈ રીતના ઘી આપણે બનાવીએ છીએ, માખણ કઈ રીતના બનાવીએ છીએ, ગાયો કઈ રીતના દોવે છે, એ આખું તમને ફૂલ વિડીયો બતાવીશ આજે હું તમને. જો અત્યારે ગાયો બંધાઈ છે, દોવાની છે. એ ગાયો અત્યારે અંદર આવશે અહીંયા આગળ અને પછી દોવાનું ચાલુ થશે. કેમ રાધા? કૃષ્ણા, એ કૃષ્ણા, બસ બસ. જો આપણે આ રીતના સ્ટાર્ટ કરીએ, આપણે કઈ રીતના સ્ટાર્ટ કરીએ દોવાનું એ બધું જ તમને બતાવું. જો કૃષ્ણા છે અને આ કૃષ્ણાની વાછડી છે ને, આનું નામ સ્વરા રાખવાનું છે, પણ આપણે વરસ દિવસ થાય ને પછી નામ રાખવું છે, હમણાં નથી રાખવું. જો આ રીતના ખાઈ લેજો. થઈ ગયું, દોવાનું ચાલુ છે. કૃષ્ણા દોવે છે, પછી આજે નિલેશ અહીંયા કલ્યાણી દોવે છે. એને હમણાં શોખ જાગ્યો છે પાછો, તે દોતો હોય એટલે મજા આવે. અહીંયા ગૌશાળા એ હોય તો ગાયો દોવા લાગે ક્યારેક ક્યારેક. મોજ થવી જોઈએ એને, શું કહેવાય, ઈચ્છા થવી જોઈએ. કેમ ઈચ્છા થાય તો આ બાકી છે, ગૌરી બાકી છે. ગોરી, ભાઈ એમ રે. આ રીતના છે ને ધોવાય છે ગાયો. બધું અડર ને બધું સાફ સફાઈ કરી અને બચ્ચાને એક આચળ ધવડાવી. મોટું હોય તો મોટું બચ્ચું હોય તો એક આચળ ધવડાવે, નહીતર હજુ જન્મતા આવે તો 3-4 મહિનાનું હોય ને તો એને 2 આચળ ધવડાવે. બાકી એને પછી પ્રોબ્લેમ થાય છે, સ્ટમક પ્રોબ્લેમ થઈ જાય છે વધારે પીવડાવીએ ને તો. એટલે આ રીતના હોય છે અમારે ત્યાં સિસ્ટમ આખી. બધું મસ્ત વ્યવસ્થિત પીવડાવી દઈએ, પછી આપણે દોઈએ, પછી આપણે દૂધ જમાવીશું અને પછી એનું માખણ બનાવીશું બિલોના મંથનથી. તો આ રીતના આખી સિસ્ટમ હોય છે આપણે ત્યાં. અહીંયા મેં કીધું ને કે આ વાછલીનું નામ રાખવું છે, પણ હજી વાર છે. સ્વરા વરસ દિવસની થાય ને પછી મેં કીધું નિલેશ રાખવું જ બરાબર ને, કેમ કે આજે અમારી કલ્યાણી છે ને એને વાછડો હતો અને અનએક્સપેક્ટેડ જતો રહ્યો. તો પછી છે ને નામ રાખ્યું હોય ને તો બહુ દુઃખ થાય અને અમને બહુ યાદ આવે પછી. એટલા માટે અમે વરસ દિવસનું થાય ને પછી જ નામ રાખવા છે. હવે પહેલાં નામ નથી રાખવા એવું કીધું. આ જો અમારી કલ્યાણી તો બી જો મિલ્ક
આપે છે એ એનું કર્તવ્ય નથી છોડતી ક્યારેય. આફ્ટર ઓલ માં છે, માં કોઈ દિવસ એનું કર્તવ્ય ના ભૂલે. આપણે આ બધાની માં છે એટલા માટે એમ સમજાવવા માંગુ છું કે બધાની માં છે તો એ કોઈ દિવસ એનું કર્તવ્ય નથી ભૂલતી. એનું મિલ્ક આપવાનું છે તો એ આપે જ છે, એનું બચ્ચું નથી તો બી આપે છે. અને કોઈ જાતનું કંઈ જ નહીં, જો બિંદાસ એવું બી નહીં કે હેરાન કરે દોવામાં, કંઈ જ નહીં, પગ નહીં. હા છે. અને હા એટલે આપણે વાત એ કરતા હતા કે આને વિયાણીએ અરાઉન્ડ એમ માનો ને કે વરસ દિવસ થયું હશે. જોશથી બોલજે થોડુંક. અને વિયાણી બચ્ચું આવ્યું ને એને અરાઉન્ડ 1 વર્ષ થયું છે. બરાબર છે. પણ એનું જે કહેવાય ને કે મિલ્કિંગ પીરિયડ સૌથી વધારે આનો અમારી કલ્યાણી. આ કેટલા લીટરની ડોલ હશે? છે 10 લીટરની ડોલ છે. જો 5 લીટર જેટલું આપ તો બી સારું કહેવાય. 1 વર્ષ થયું, પારેટું થયું ને તોય આટલું મિલ્ક છે. માનવતા માતૃતા જે કોઈ એ છોડતી નથી. માં તે માં, બીજા બધા વગડાને વાહ કહેવાય ને, એ કહેવત સાચી છે. એનું એક બીજું બી એક્ઝામ્પલ છે. હું 1 મહિનો 1.5 મહિનાથી રેગ્યુલર વિડીયો નાખું છું યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં, બધામાં એડ કરું છું. તો મારે ડેઈલી મારી મમ્મી છે ને રોજ કમેન્ટ કરશે. કોઈની કમેન્ટ નહીં હોય પણ મારી મમ્મીની કમેન્ટ હશે કે એને એમ થાય ને કે મારી દીકરી વિડીયો બનાવે છે, ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકે છે, શોર્ટ્સ મૂકે, બધે જ્યાં એને મળી જશે ને ત્યાં લાઈક બી કરશે, કમેન્ટ બી કરશે. કંઈ નહીં આવડે ને તો જય ગૌ માતા હાથ જોડશે, કેમ કે એને થોડું ઘણું હજુ બધું ના આવડતું હોય તો એ માં તે માં, બીજા બધા વગડાના વાહ, એ કહેવત સાચી છે. જો આપણે માખણ આમાં બનશે, આપણે જે છાશ હોય ને, દહીં હોય ને, એ આમાં નાખવાનું અને પછી આખું આ વલોણું છે આપણી પાસે એમાં આખું ફેરવાશે એન્ટી ક્લોકવાઇઝ. ટ્રેડિશનલ આપણી પાસે મોટો પેલો છે પણ અત્યારે આ થોડું માખણ હતું એટલે આપણે આ રીતના કરવાનું છે. દહીં થોડું હતું એટલે આ રીતના કરીએ. જો આપણે હવે વલોણું ને બધું અહીંયા રેડી કરી દીધું છે એટલે હવે અહીંયા જ આપણે બનાવીએ છીએ. જો આ રીતના હોય છે, આખું બધું રેડી થઈ ગયું છે. હમણાં સ્ટાર્ટ કરીશું. આવી રીતના એન્ટી ક્લોકવાઇઝ બનાવી છે, કેમ કે આપણી પાસે આ બધું પણ આપણે આજે બધી એક્સપેરિમેન્ટ કર્યું છે તો જો આપણે હવે આ રેડી થઈ ગયું છે એટલે હવે નીકાળી લઈએ. છાશ આજે ઢોરાણી છે. પેલી વાર આમાં બનાવ્યું ને, નહીતર આમાં જ કરીએ પણ આજે વળી થોડી છાશ હતી તો આમાં કર્યું. મસ્ત બની ગયું છે ભાવ. પ્યોર માખણ. આપણે છે ને માખણ બની ગયું. હવે આપણે બધું માખણ છે ને મસ્ત મજાનું ગલોણાથી બન્યું છે, એકદમ યેલોઇસ્ટ, જોરદાર. હવે આપણે છે ને આને મસ્ત મજાનું આ એકદમ મંથનનું જે છે ને ફૂલ એ સાફ કરી અને માખણ બધું કાઢી લઈએ. આ છે ને આપણે કેનું છે આ નિલેશ? આપણે આનું છે, શાકનું છે ને, શાકનું છે. હા, આ શાકનું છે. પછી હજી ચંદનનું લેવું છે. એ તો મારા 2 યર્સ શાક આવે, ચંદન આવે, નીમ આવે. ચંદનનું છે ને 2 યર્સ થયા મને ડ્રીમ છે. હવે જોઈએ નિલેશ ક્યારે પૂરું કરે. ચંદનનું બી આવું છે ને મારે ફૂલ લેવું છે. કોસ્ટલી આવે તો હોપસો બહુ માટે હેલ્પ કરશે, કરે જ છે. એટલે એની સ્પેશિયલ ક્વોલિટી હોય છે દરેકની અલગ અલગ. નીમ હોય તો ડાયાબિટીસમાં કામ લાગે, પછી ચંદન હોય તો એ તો બધીમાં હેલ્પ કરે. જો માખણ કેટલું મસ્ત છે, જો આમ બતાવી લોકો. જો આ મારું ગીર ગાયનું માખણ, હો ભાઈ, કાંઈ ના ઘટે. એકદમ શુદ્ધ.
એટલું ગીર કાવનું મળે. એ દેશી અને આ જે ગીર ગાય હોય ને એમાં જ એ વસ્તુ જોવા મળે, એટલે એટલું ગીર કાવ ઘી કહેવાય. અને જો આપણે છે ને મસ્ત માખણ હવે નીકળી ગયું છે, થોડું ઘણું છે. અને જે ગીર ગાયની છાશ હોય ને, ગાયની છાશ બી આપણે હંમેશા છે ને ખટ્ટી મીઠી હોય, એ બી આનો એક પ્લસ પોઈન્ટ છે. એટલે ગાયના તો ગુણધર્મ, અને ગાયનું જે કહીએ ને કે ગાય માતામાંથી આપણને કેટલું બધી મળે, દૂધ મળે, છાશ મળે, ઘી મળે, પછી આપણને અમારે તો ગોબર પ્રોડક્ટ, અમારે ગોબર પ્રોડક્ટ મેન, પંચગવ્ય પ્રોડક્ટ બનાવીએ અમે, એ અમારું મેન. ઘી બી અમે સેલ કરીએ છીએ, જો કોઈ લેવાનું હોય કે જો હવે આપણે જે માખણ રેડી થઈ ગયું છે ને એ આપણે વોશ કરવાનું છે. એ આપણે છે ને ચોખ્ખા પાણીથી મસ્ત વોશ કરીશું. એટલે આમાં જે બી છાશનો ભાગ હોય ને એ દૂર થઈ જાય. એટલે આ રીતના આપણે વોશ કરીએ. ખાલી માખણ જ અમારે વોશ કરવાનો મેન પર્પઝ જ એ કે આનાથી આમાં જે છાશનો ભાગ હોય ને એ બધો દૂર થઈ જાય, અને ખાલી ને ખાલી માખણ જ રહે. જો મસ્ત મજાનું થઈ ગયું છે. એડ કરીશું, કેમ કે આપણે આજે ઘી બનાવવાનું છે. બીજું બી આપણે બનેલું પડેલું છે ફ્રીજમાં, એ બધું સાથે બનાવીશું હમણાં. એ વોશ કરીને રાખ્યું હોય બીજું હોય એ, અને આ આજનું તાજું બનાવેલું છે. બધું જ આપણે આજે સાથે બનાવવાનું છે. આ છે બધું હમણાં રેડી કરી અને મસ્ત આપણે ચૂલે બનાવીશું એકદમ વૈદિક પદ્ધતિથી. આપણે છે ને આપણા જે ગીર ગાયના છાણા છે ને એનાથી સ્ટાર્ટ કરીશું. આખું બીલીપત્ર છે, આખું આ ચૂલો આ રીતના સળગાવી અને પછી કરીએ આપણે સ્ટાર્ટ. હમણાં મૂકી દઈએ, હમણાં છાણા પ્રોસેસ ચાલુ છે. જો પવન છે એટલે સળગી જ જશે. આજે મેં નવું ચાલુ કર્યું આમાં. તમને ચૂલો સળગાવતા ના આવડે ને તો શું કરવાનું ખબર? મેં આજે ભીમસેની કપૂર નાખ્યું છે અંદર. જો વાહ વાહ, એટલે છે ને ફટદેરાન સળગી ગયું. જાજુ બધી ભીમસેની કપૂર અંદર મૂકી દઈએ ને એટલે ફટદેરાન સળગી જાય. કેમ કે અત્યારે ચોમાસા જેવી સિઝન છે તો સ્ટાર્ટ ના થાય. તો જો આ રીતના કરાય. ચૂલો ના આવડે ને તો મારી પાસેથી શીખો. અને જો આપણું આ માખણ છે, મેં તમને ઓલરેડી બતાવી દીધું બધું. એ આપણે મૂકીશું અહીંયા આગળ. અને આ છે નાગરવેલના પાન, મસ્ત મજાના ફ્રેશ, આપણી વાડીના જ છે. આ છે બીલીપત્ર, એ બી આપણી વાડીના જ છે. બધું આપણી વાડીનું જ છે. આ ગરમ થઈ જશે. જો બધું આમાં એડ કરી દેવાનું. આ બધું મસ્ત મજાનું ચાલુ થઈ જશે હમણાં. આ બે પાન પછી નાખીશ. સાઈડમાં રાખી દે. મજાનું ચાલુ કરી દીધું છે. હમણાં થોડુંક ગરમ થાય પછી હલાવીએ. જો મસ્ત હવે છે ને એકદમ ગરમ થઈ ગયું છે.
પણ કહેવાય ને કે આ ઘી બનાવતા ટાઈમ લાગે. ઘી આપણે ખાવું એકદમ સહેલું છે કે ઘી લેવું છે ને ખાવું છે, આપણે એટલી જ ખબર છે. બચપનથી આપણે એ જ જોતા આવ્યા કે ઘી ઘરમાં આવી જાય ને આપણે ખાઈ લઈએ છીએ, પણ ઘી પાછળની કેટલી મોટી પ્રોસેસ છે એ ખબર છે. જો પેલા મિલ્કિંગ કરવાનું, પછી એ દૂધ ગરમ કરી પછી એને મેળવવાનું, પછી એને 7 થી 8 કલાક કે આખી રાત જે અનુકૂળ આવે એ રીતના રાખવાનું, પછી એને વલોવવાનું, પછી એમાંથી માખણ નીકળે અને પછી એમાંથી આ ઘી બને. હજુ તો ઘી બન્યું નથી એ એટલી પ્રોસેસ હોય. પણ આપણે કેવું છે, ઘી ખાવું છે, બસ ઘરમાં ઘી આવી જાય છે એટલી જ ખબર હતી અત્યાર સુધી. પણ ઘીની પ્રોસેસ છેલ્લા 5 વર્ષથી અમને ખબર છે કે કઈ રીતના ઘી બને. નિલેશ અત્યારે વિડીયો ઉતારે છે, હસે છે. ઘીની પ્રોસેસમાં તો ઘી નીકળી જાય. હું એટલે હસું છું કે અમદાવાદ હતા ને ત્યારે અમને ખબર નહોતી, ખાવાની જ ખબર પડતી. તો બને ત્યારે એમ થાય કે ના ના ભાઈ, આ એકચ્યુઅલી જે છે ને કે આના પૈસા 2500-3000 એકચ્યુઅલી હોવા જ જોઈએ એમ. અને આ જે ઘી છે ને એ કેટલા લીટર મિલ્કમાંથી બને છે? 30 લીટર મિલ્ક હોય, પછી અત્યારે ચોમાસું હોય ને તો 35 લીટર મિલ્ક જોઈએ છે, કેમ કે અત્યારે ફેટ ઓછું હોય મિલ્કમાં. તો એટલું બધી મિલ્ક જોઈએ ને ત્યારે ઘી બને. કે ત્યારે માખણ આટલું અમથું બને છે એ 30 લીટરમાં. તો તમે વિચાર કરો કે ઘણા લોકો મારી પાસે ઇન્ક્વાયરી આવતી હોય છે, અમે ઘીની બહુ એડ કરતા જ નથી, બિકોઝ અમારે રિટેલ કસ્ટમર જ એટલા છે કે અમારે એ કોઈ રિક્વાયરમેન્ટ રહેતી જ નથી. અને પ્લસ એ કે હું એ બી તમને કહી દઉં કે કોઈ હોલસેલ વાળા મહેરબાની કરી અને અમારો કોન્ટેક્ટ ના કરશો. અમારે હોલસેલમાં નથી સેલ કરવું. 500-600 માં, 1000 રૂપિયામાં આપો ને 1500માં આપો, અમે નથી આપતા. એટલે એના માટે સોરી, પણ છે કે જેને ચોખ્ખું ખાવું હોય, જેને વ્યવસ્થિત જોઈતું હોય એ જ અમારો કોન્ટેક્ટ કરજો. બાકી અમારે કોઈને આપવું નથી. અમારી ગાયોને અમે ખાઈ લઈશું, કેમ કે આની પાછળની જે મહેનત છે ને અમે જ જાણીએ છીએ. અને આ કહેવાય ને કે અમારા ગોવાળ અમે લોકો રાત દિવસ આમાં મહેનત કરીએ ત્યારે આ ઘી બને છે. ઘી બનાવવા માટે અમારું ઘી નીકળી જાય છે. એટલે મહેરબાની કરીને હોલસેલવાળા છે ને, હોલસેલવાળા મહેરબાની કરીને કોન્ટેક્ટ ના કરશો. રિટેલ કસ્ટમરને જેને બી જોઈતું હોય હું સ્ક્રીન ઉપર નંબર આપી દઈશ અમારો, સ્યોરલી કોન્ટેક્ટ કરજો. સ્યોરલી મારી પાસે હશે ને તો હું આ જ પાડીશ, બાકી નહીં હોય તો હું ના બી પાડી દઉં છું કસ્ટમરને. એવું નથી, ઘણાઈને અમારે ઘણીવાર એવું બી થાય છે કે કસ્ટમરને એવું થાય, હું એમ કહું ને કે 1 વીક પછી મળશે તો એમને એવું થાય કે આ કેમ આવું કરે છે, ભાવ ખાય છે, એવું લોકોને લાગે. પણ એકચ્યુઅલીમાં આટલું જ ઘી બને. થોડું 30 લીટરમાં થોડુંક જ ઘી બને. તો મારે 5-6 લીટરનો ઓર્ડર આવ્યો હોય કે 10 લીટરનો ઓર્ડર આવ્યો હોય ને તો ટફ પડી જાય મારે જોબ. પણ ભગવાનની દયા છે કે હમણાં પાછી એક ગાય વ્યાહે એટલે પાછું આપણું ચાલ્યું, ગાડી ચાલતી રહે ટૂંકમાં. એવરેજ 20-25 લીટર. મોન્સૂન પછી એક ગાય નિલેશ લઈ આપવાનો છે, નિલેશે પ્રોમિસ કરી છે. એટલે અને બીજી વસ્તુ ઘી છે આપણે પ્યોર જે બિલોના મેથડ તમને બતાવી ટ્રેડિશનલ, એ સ્ટ્રિક્ટલી ફોલો કરીએ છીએ. અને બીજું આ જે ઘી બને છે લેબ ટેસ્ટેડ હોય છે, એટલે એની અંદર ન્યુટ્રિશન કેટલા છે, પ્રિઝર્વેટિવ્સ કયા છે, કેટલા છે, લોહ તત્વ શું છે, વિટામિન, આયરન, બરાબર છે, દરેક વસ્તુ એની અંદર મેન્શન હોય છે. આ તમે ઘી ખાવાથી તમારે કોઈ જાતના રોગ કે કોઈ જાતનું જે બી કહો ને, તમે જેમાં બી યુઝ કરવું હોય ને લેબ ટેસ્ટેડ કરવાની જરૂર નથી. આ તો નિલેશે કીધું કે લેબ ટેસ્ટેડ આપીએ છીએ અમે, પણ આ તમારી સામે જેટલું બનતું હોય તો તમે લેબ ટેસ્ટેડ માંગતા હોય છે અમુક કસ્ટમરને. પેલું એટલે બહાર જતું હોય ને, ફોરેન જતું હોય, જેમ કે હમણાં આપણે મલેશિયા ને દુબઈ ને ત્યાં ગયું, એ લોકોને બી. અને અમે ગ્લાસની બોટલમાં જ આપીએ છીએ, એ બી હું તમને બતાવીશ કે અમે કઈ રીતના પેકિંગ કરીએ છીએ. અમારે FSSAI નંબર બધી જ પ્રોસેસ સાથે અમે આપીએ છીએ. એવું નથી કે ઘી બનાવી દીધું ને આપી દીધું, ચલો, એવું નથી. એટલે બધું કહેવાય ને કે એકદમ સ્પેસિફાઈ કરીને તમને અમે ઘી પહોંચાડીએ છીએ. એકદમ કોઈ વસ્તુની તમારી પેલી થતી નથી કે છુપાવતા નથી. આ જો આ રીતના જ ઘી બને છે, હજી તો ઉકળે જ છે. એટલે આમાં અમે બીલીપત્ર, નાગરવેલના પાન એ રીતના બધું એડ કરીએ કે જેથી એના બી ગુણધર્મ આ ઘીમાં આવી જાય. એના માટે એ બધું એડ કરતા હોઈએ છીએ.
ફાઇનલી આપણે ચૂલા ઉપરથી ઉતારી લીધું નીચે ઘી અને મસ્ત મજાનું બની ગયું છે. જો એકદમ ગોલ્ડન કલરનું, કાંઈ ના ઘટે. જો હવે ઘણીવાળું થશે, મતલબ અત્યારે તો આમાં નીચે મને ઘણી દેખાણી, પણ એકચ્યુઅલી એ પેલું કીટું છે. એટલે પાછું આપણે જે જારમાં ને પેકિંગ કરીશું ને એ બી હું તમને બતાવીશ કઈ રીતના પેકિંગ છે, શું છે. ફાઇનલી ઘી બની ગયું છે અને આપણે મસ્ત મજાનું જારમાં પેક કરીશું. ગ્લાસ જારમાં આપણે પેક કરીએ છીએ, તો એ બી હું તમને આખો ફૂલ વિડીયો બતાવીશ. હે ને? જય ગૌ માતા. જો આપણે છે ને કાલે ઘી બનાવ્યું હતું, માખણ ને બધું, મિલ્કની જે પ્રોસેસ છે એ બધી બતાવી તમને બધું જ. અને ઘી બનાવેલું આપણે, અને એ ઠંડુ કરવા આખી રાત આપણે ઠંડુ કરવા રાખ્યું હતું આ. અને જો એ 30 થી 50 લીટર મિલ્કનું આઈ થિંક હતું. હા, 30 લીટર, 15 લીટરનું કાલે બનાવ્યું, 15 લીટરનું એની પહેલા બનાવેલું હતું. માખણ પડેલું હતું, મેં તમને બતાવ્યું હતું. એ બધું મિક્સ કરી અને જે ઘી બનાવ્યું છે એ જો આટલું ઘી બન્યું છે. અને એ આ ઘી હમણાં હું તમને છે ને આ લીટરની છે જાર, ગ્લાસ જાર, આપણે આમાં જ પેકિંગ કરીએ છીએ. એક આ લીટરની છે, પછી એક આ અડધા લીટરની છે. આ બે આપણે ભરીશું, કેટલું થાય આપણે જોઈ લઈએ. 50 લીટર મિલ્કમાંથી કેટલું ઘી બન્યું ને એ તમે જોવો. જો આ 1 લીટર જેટલું બન્યું છે. એક બરણી ભરાણી અને આ અડધા લીટરની છે. એટલે આ 50 લીટર મિલ્કમાંથી જુઓ તમે કેટલું ઘી બન્યું છે. આ જુઓ, મારે વિડીયામાં એક વસ્તુ એ રહી ગઈ, મારે તમને મિલ્કની પેલી જે કહેવાય ને એ બી કરીને બતાવવાનું હતું, પણ એ રહી ગયું. નેક્સ્ટ પાછો વિડીયો જ્યારે બનાવીશ ને ત્યારે મિલ્ક કેટલું છે ને એ બી જોખીને તમને બતાવીશ. એટલે તમને ખ્યાલ પડે કે તમે લોકો જે ઘી અવંતાનું જે તમે લો છો એ કઈ રીતના ને કેટલા મિલ્કમાંથી બને છે, કેમ કોસ્ટલી છે કે કેમ આટલું બધી પેલું હોલસેલ રેટમાં નથી આપતા, એ તમને ખ્યાલ પડે એટલા માટે અમે આ આખો વિડીયો મોટો મસ્ત મજાનો કે તમને બધું સમજણ પડે એટલા માટે કર્યું છે. એટલે જો આપણું આ રીતના પેકિંગ કરીએ છીએ, આવી રીતના ફિલ કરી દઈએ. પછી આ આપણું A2 ગીરકાઉ ઘી. એટલે ગીરકાઉ ઘીનો મતલબ શું છે કે આપણને એવું થાય કે A2 કંઈ ગ્રેડ હશે, પેલું હશે, પણ એકચ્યુઅલીમાં કેવું છે કે A2 ગીરકાઉ ઘી એટલે A2 જે છે મતલબ એ ગ્રેડ છે, મતલબ એ જે છે ને બીટા કેસીન નામનું એક પ્રોટીન છે. એ ગીરકાઉ હોય ને એમાં જે પ્રોટીન જોવા મળે, એટલે એ મિલ્ક A2 બીટા કેસીન પ્રોટીનનું નામનું મિલ્ક હોય, એમાંથી આ ઘી બને. એટલા માટે A2 ગીરકાઉ ઘી કહેવાય. એકચ્યુઅલીમાં મિલ્કમાં જ એ પ્રોટીન હોય છે અને એ ઓનલી એન્ડ ઓનલી ગીરકાઉસમાં જ હોય છે. તો જો આપણે આ રીતના પેકિંગ ને આ રીતના બધું કરીએ છીએ. આપણું આ રીતના સ્ટીકર હોય છે. પછી આપણે આમાં પેકિંગ કરતા હોઈએ છીએ. આપણું ઓલ ઓવર ઇન્ડિયા સર્વિસ અવેલેબલ છે. જો આ રીતના આમાં પેકિંગ કરી દઈએ આપણે અંદરની સાઈડ આ રીતના, આવી રીતના મૂકતા હોઈએ છીએ આખું આવી રીતના પેલું કરીને, બરાબર. અને પછી ઉપર જતું રહે છે. અને આમ પેકિંગ કરી અને પછી આમાં બોક્સ પેકિંગ થાય છે આપણું. એટલે આપણે ટ્રિપલ પેકિંગ થાય. એટલે આપણું ક્યાંય બી આ ગ્લાસ જાર આપણી કોઈ બી જગ્યાએ જાય તો ક્યારેય બી કમ્પ્લેન આવી નથી કે તમારી ગ્લાસ જાર તૂટી ગઈ છે કે આ છે. આપણે ઓલવેઝ વ્યવસ્થિત રીતના પેકિંગ, આપણે પેકિંગમાં પૂરેપૂરું ધ્યાન આપીએ. જે રીતના ઘી બનાવવામાં ધ્યાન આપીએ એટલું જ પેકિંગમાં ખાસ ધ્યાન આપીએ છીએ કે
કે જેથી કરીને આપણું કોઈ બી કસ્ટમર, કોઈ બી ક્લાયન્ટ હેરાન પરેશાન ના થાય. અને ઓલ ઓવર ઇન્ડિયા સર્વિસ અવેલેબલ છે. જો તમારે કોઈને પરચેસ કરવું હોય તો અમારી સ્ક્રીન ઉપર હું નંબર આપી દઈશ, મારો અને નિલેશનો, તો તમે લોકો કોન્ટેક કરી શકો છો અને ઘી પરચેસ કરી શકો છો અને અમારી ગૌશાળાને સપોર્ટ કરી શકો છો. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ.